કમોસમી વરસાદને પગલે શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે। એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। સામાન્ય દિવસોમાં ભરચક રહેતા બજારમાં અત્યારે સન્નાટો વ્યાપી ચૂક્યો છે। શાકભાજીની આવકમાં 60% જેટલો ઘટાડો નોંધાયો છે। ખાસ કરી ટામેટા, કોથમીર, મરચા, ફુલાવર અને કોબીની આવક સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આવતા જે શાકભાજી હતા તેની આવકમાં ઘટાડો નોંધાયો છે। શાકભાજીની આવક ઘટતાની સાથે જ હવે ભાવ વધે તેવી શક્યતા વર્તાઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને શાકભાજીનો હબ ગણાતા સૌરાષ્ટ્ર માટે શાકભાજીને લગભગ 70 થી 80% જેટલું નુકસાન થયું છે। અત્યારે જે પર કંઈક શાકભાજી આવી રહ્યું છે એ ખેતરોમાં વધેલું ઘટેલું શાકભાજી આવી રહ્યું છે, કારણ કે જે વરસાદે વિનાશ કર્યો છે, આ વિનાશના કારણે શાકભાજી તો લગભગ 70 થી 80% જેટલી નાબૂદ થઈ ગઈ છે। અંદાજાનું અનુમાન એવું લાગી રહ્યું છે કે જ્યારે કમોસમી વરસાદ ખુલી જશે ચોક્કસ પ્રમાણે શાકભાજીની આવકોમાં ધરખમ ઘટાડો થશે અને આ ઘટાડાના કારણે ભાવ વધવાની શક્યતા છે। રાજ્યમાં કમોસમી માવઠાના મારે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। ખાસ કરીને શાકભાજીની જે ખેતી કરતા ખેડૂતો છે તેને તો હાલ રોવાનો વારો આવી રહ્યો છે, કારણ કે વરસાદના કારણે જે શાકભાજીનો પાક છે તે નષ્ટ થઈ ગયો છે। ત્યારે અત્યારેની પરિસ્થિતિ એવી છે કે અમદાવાદના એપીએમસી માર્કેટમાં પણ શાકભાજીની જે આવક છે તેમાં ખૂબ જ ઘટાડો સામે આવી રહ્યો છે, કારણ કે વરસાદના કારણે ખેતરોની અંદર શાકભાજી નથી અને શાકભાજીની આવક નથી થઈ રહી, જેના કારણે અત્યારે જોઈ શકાય છે કે અમદાવાદનું ખૂબ મોટું માર્કેટ છે, આ એપીએમસી માર્કેટ છે, કમોડ એપીએમસી। સામાન્ય રીતે આ બજારની અંદર આ સમય દરમિયાન જે ભારે અવરજવર હોય છે, શાકભાજીની આવક ખૂબ થતી જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે કમોસમી વરસાદના કારણે આગળથી જ જે શાકભાજી જે છે તે નથી આવી રહ્યું। પરપ્રાંતીય આવતા શાકભાજીની આવક પણ ખૂબ જ ઘટી ગઈ છે। ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી જે શાકભાજી આવે છે તે નહીવત પ્રમાણમાં આવી રહ્યા છે, જેને લઈને અત્યારે હાલ એપીએમસીમાં પણ સન્નાટો છે। શાકભાજીની આવકની અંદર ધરખમ ઘટાડો સામે આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક।